ગત શુક્રવારના 12:30 વાગ્યાના સુમારે આણંદની મહેન્દ્ર શાહ ચોકડી પાસે બનેલા મારામારીના બનાવની અંદર અર્બન ગુજરાત પાસે વધુ એક માહિતી આવી છે, વધુ એક વિડીયો પણ સામે આવ્યો છે, જેની અંદર 5 જેટલા ઈસમો સામરખા ગામના હોવાનું અત્યારે જાણવા મળ્યું છે। 2 ઈસમો છે, એક સોલાપુર કાસોરનો અને એક કાસોરનો હોવાનું જાણવા મળ્યું છે। વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બોલાચાલી થઈ હતી। નજીવી બોલાચાલી બાદ આ મામલો ઉગ્ર બન્યો હતો, પરંતુ આ જાહેરમાં કરેલી મારામારી હવે આગામી દિવસોની અંદર પોલીસ આ તમામ આરોપીઓ વિરુદ્ધ કયા પ્રકારના પગલા ભરે છે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું, કારણ કે મારામારીના બનાવને લઈને આસપાસના લોકોની અંદર પણ એક ડરનો માહોલ ઉભો થઈ ચૂક્યો હતો। આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું કે આણંદ પોલીસ આવા ગુનેગારોને ડામવા માટે કયા પ્રકારના પગલા ભરશે।